પગની નસ ખેંચાતી હોય એવું લાગે છે અથવા તો પગમાં બળતરા અને ઝંઝનાટીનો અનુભવ થાય છે, 2 થી 3 લીટર પાણી લેવાનું છે. જેટલું તમારા પગ સહન કરી શકે એટલું ગરમ પાણી તમારે લેવાનું છે. બીજું, ભીમસેની કપૂર 1 થી 2 ટુકડા લેવા. ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે શુદ્ધ ભીમસેની કપૂર જ લેવાનું છે. પૂજાનું સામાન્ય કપૂર તમારે નથી લેવાનું. છેલ્લે, લીંબુ. અડધું કાપેલું લીંબુ તમારે લેવાનું છે. બનાવવાની રીત: એક પહોળા ટબમાં અથવા ડોલની અંદર તમારે ગરમ પાણી ભરવાનું છે. હવે ભીમસેની કપૂરને તમારે સારી રીતે વાટીને પાવડર બનાવી લેવાનું છે. આ પાવડરને પાણીની અંદર નાખી દો. ભીમસેની કપૂર બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહને વેગ આપે છે. જામી ગયેલી નસોને ખોલવાનું કામ કરે છે. તેમાં અડધા લીંબુનો રસ નાખો. લીંબુની અંદર રહેલું સાઇટ્રિક એસિડ સ્કિન મારફતે અંદર જઈને નસોની અંદર જામી ગયેલી ગંદકીને દૂર કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? તમારા બંને પગ આ પાણીમાં 10 થી 15 મિનિટ સુધી ડુબાડીને રાખો. આ દરમિયાન તમારા પગના પંજા હલાવતા રહો. પગને પાણીમાંથી બહાર કાઢ્યા પછી પગને એકદમ કોરા કરી લેવાના છે. પછી તમારી પાસે જો તલનું તેલ હોય તો એને હૂંફાળું ગરમ કરી લેવું, અથવા માર્કેટમાં મહાનારાયણ તેલ આવે છે એ લઈ લેવું. એ તેલથી તમારે હળવા હાથે પગની મસાજ કરવાની છે. તલનું તેલ નસો માટે અમૃત સમાન છે. એ બાદદોષને શાંત કરે છે અને નસોને અંદરથી પોષણ આપે છે.